કોઈ પંખીને પાંખો હોય પણ એને આકાશ ન મળે, કોઈ હોડીને કિનારે બાંધેલી જ રાખવામાં આવે, એને સમુદ્રનો સ્પર્શ થાય જ નહીં. મને લાગે છે કે આવું બને તો પોતાના અસ્તિત્વનો કોઈ અર્થ ન રહે. મનુષ્યનું પણ આવું જ, પિંડ તો હોય પણ એના વિચાર, એની ભાવનાઓ, એ બધાને જો ઉડ્ડયન ન મળે, એને જો તરવા ન મળે, તો એનું અસ્તિત્વ એક અર્થમાં શૂન્ય ગણાય. આવી ઉડાન, આવું વહેણ જે સુલભ કરી આપે છે એ તો છે ગ્રંથ. અને એ ગ્રંથ જ્યાં સચવાય છે એ છે ગ્રંથાલય. ભાવનગર એ રીતે ઘણું સદભાગી છે કે એને એના હૃદય સમૂહ બાર્ટન પુસ્તકાલય મળ્યું છે. માત્ર એક ઇમારત નહીં, એક ધબકતું હૃદય. પાર વગરના પુસ્તકો, પાર વગરના વિષયોના પુસ્તકો, એટલું બધું અવગાહન કોઈ પણ કરી શકે કે આયુષ્ય ટૂંકું પડે. શરીરમાં જેમ હૃદય મહત્વનું છે, એમ જ આ નગર માટે આ એક અપૂર્વ એવો ધબકાર છે જેને સેવવો સૌ કોઈ નાગરિકોને ગમે. આપણે પુસ્તકો વચ્ચેથી પસાર થઈએ ત્યારે કદાચ સૌથી વધુ લઘુતા ગ્રંથિનો અનુભવ થાય. જ્ઞાનના અપાર ક્ષેત્રો આપણા વિચારની નાનકડી એવી ઓરડી, એમાંથી બહાર નીકળીને આપણને પાંખો, આપણને વહેણ આપનારા આ પુસ્તકોનું એક પવિત્ર સ્થાન એ આ આપણા નગરનું બાર્ટન પુસ્તકાલય. એનું અસ્તિત્વ 1.5 શતાબ્દી સુધી પહોંચે એ દિશામાં જે રીતે આગળ વધ્યું, એમાં આ નગરના પુણ્યશ્લોક મહારાજાનું તપ પણ છે. આપણી વહાલી ગુજરાતી ભાષાના વરિષ્ઠ કવિ દલપતરામ ભાવનગર આવ્યા, મહારાજા તખ્તસિંહજી પાસે કાવ્યપાઠ કર્યો અને પુરસ્કાર રૂપે કંઈ આપવાનું જ્યારે થયું ત્યારે કવિ દલપતરામે આ નગરમાં ગ્રંથાલયની સ્થાપના કરો એવી માગણી પુરસ્કાર રૂપે કરી. આવું પવિત્ર, આવું શાલીન જે કંઈ માગ્યું એનું પરિણામ એ આ બાર્ટન પુસ્તકાલય. આપણે સૌ ભાવનગરના નાગરિક તરીકે એ કર્તવ્યને બજાવીએ કે ન કેવળ એની ઇમારત, એમાં રહેલું જે આ જ્ઞાન, એમાં રહેલું જે આ ભાવનાઓનું સૌંદર્ય, એનું પણ જતન કરીએ, આપણો નાગરિક ધર્મ બજાવીએ. ગુજરાતમાં જે જૂનામાં જૂના ગ્રંથાલયો છે તે પૈકીનું આ એક. આજના આધુનિક સમયગાળામાં આપણે એઆઈની વાત તો કરીએ છીએ, પણ આ પુસ્તકના પૃષ્ઠની સુગંધનો મહિમા, આપણી આંખોનો એમાંના શબ્દોને થતો સ્પર્શ, એ બધું જ્યારે પ્રત્યક્ષ કરીએ ત્યારે જ આપણને પ્રતીતિ થાય કે પુસ્તક એ શું ચીજ છે. એક વસ્તુમાંથી એક વિશ્વ સુધી વિકસવાની પ્રક્રિયા એક પુસ્તક આપણને કરાવી આપે છે. તો એમાં આપણે વધુને વધુ નિસ્બતથી જોડાઈએ. આપણી આ સંસ્કાર નગરીનું આ અમૂલ્ય ધન આપણે ન કેવળ સાચવીએ પણ એનું સંવર્ધન પણ કરીએ. એ આપણો નાગરિક ધર્મ છે. આ નગરના એક નાગરિક તરીકે, એક શબ્દકાર તરીકે હું એવું ઈચ્છું કે આપણે એનું જતન કરીએ, આપણે એનું સંવર્ધન કરીએ અને આ ઇમારત વચ્ચે
સચવાયેલો શબ્દ એ એવો તો વિસ્તરે, વિશ્વવ્યાપી બને અને મનુષ્યના સકલ દલને ખોલી આપે. ધન્યવાદ.